टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું કુશાગ્ર. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. અને આ વિશેષ કાર્યક્રમ જે તમામ દર્શકોના મળતા પ્રેમને જોતા હવેથી આપણે દર બુધવારે આ કાર્યક્રમ પ્રસારિત કરી રહ્યા છે. અને બુધવારે પણ આપની સાથે જોડાવાના છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય પ્રાધ્યાપક ડૉક્ટર ગૌરાંગ ત્રિવેદી, કે જેઓ અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે. અને આજે પણ આ વિશેષ કાર્યક્રમની અંદર આપને પ્રશ્ન પૂછવાની તક અમે આપી રહ્યા છે લાઈવ કોલના માધ્યમથી. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધિત કોઈ સમસ્યા હોય કે પછી સંતાન સુખમાં વિઘ્ન આવતા હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. આ સાથે જ તમારે તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવવાનું રહેશે. ચાલો ત્યારે શરૂઆત કરીશું આજના વિશેષ કાર્યક્રમની અને સ્વાગત કરીએ ડૉક્ટર ગૌરાંગ ત્રિવેદીજીનું. આપનું સ્વાગત છે ગુરુજી. નમસ્કાર ગુરુજી. શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ અનેક એવી ગયા એપિસોડની અંદર પણ આપણે જોયું હતું કે ઘણા લોકોના અનેક પ્રશ્નો હતા અને મોસ્ટલી કરીને કે લગ્ન જીવન તેમનું ક્યારે શરૂ થશે એ પ્રશ્નો આવતા હતા. આ લગ્ન વિલંબ કેમ થતો હશે, તેની પાછળ કયા કયા દોષો જવાબદાર હોય કુંડલીમાં? બૃહદ જાતક અને અન્ય જે જ્યોતિષના ઓરિજિનલ પુસ્તકો છે એ મુજબ આપણે એમ કહી શકીએ કે મંગળ દોષ હોય કુંડળીમાં તો લગ્ન વિલંબે થાય. હવે આપણે ત્યાં સમાજમાં મોટે ભાગે 25 વર્ષ પછી લગ્ન ન થાય તો વડીલો અને સમાજ થોડું પૂછપરછ ચાલુ કરે એટલે જાતકને વધારે તકલીફ થઈ જાય કે ભાઈ હવે લગ્ન થતું નથી એવું એક ફિલિંગ હૃદયમાં આવી જાય. પછી બીજું છે શનિ દોષ. શનિનું કામ છે તે શનિ કાર્યમ કૃત્વા ઇતિ શનિ, એ ધીરે ધીરે કાર્ય કરે. તો જ્યારે 4, 7, 10 અથવા 12માં કે 8મે શનિ હોય ત્યારે એ લગ્નમાં વિલંબ કરાવે. બીજું કન્યાઓ કે પુરુષ જાતક મળે ખરા પણ એમના કેટલાક સ્ટાન્ડર્ડ હોય કે આ પ્રકારનું જ હોવું જોઈએ તો એમાં એ કચાશ લાગે માટે એ લોકો લગ્ન ન કરે. ત્રીજી વસ્તુ છે તે આર્થિક બાબતો કે વગેરે સામાજિક બાબતો, કુટુંબની પ્રતિષ્ઠાના પ્રશ્નો હોય પણ આ બધું જ ગ્રહ ઉપર આધારિત છે. બિલકુલ. તો જ્યારે આવા ગ્રહદોષ હોય ત્યારે એ લગ્નનું કયા યોગોને લીધે લગ્ન વિલંબ થાય છે તેનો ઉકેલ એ આપણે ઘરગથ્થુ ઉપચારો જેમ આયુર્વેદમાં છે એવા વેદોમાં પણ છે એનો કરી અને લગ્નનો યોગ જલ્દીથી પ્રાપ્ત થાય એમ કરી શકીએ. બિલકુલ. વડોદરાથી એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, સોનલબેન. સોનલબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલની અંદર. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમનું નામ જણાવશો અને સાથે જન્મ તારીખ જણાવો. હેલો. જી જી સોનલબેન, અવાજ આવે છે? હા હા હા. નામ બિલકુલ. છે હેતલબેન. બિલકુલ, આપનો અવાજ બહુ ઓછો આવી રહ્યો છે. નામ છે હેતલબેન. નામ હેતલબેન, બિલકુલ. હા. અને એમની જન્મ તારીખ છે 3 એપ્રિલ 2000. બિલકુલ, 3 એપ્રિલ 2000. અને સમય છે રાત્રે, રાતના 9 અને 15. બિલકુલ, રાતના 9 ને 15. અને જન્મસ્થળ? અને જન્મસ્થળ છે અમદાવાદ. અમદાવાદ. હા. અને એમને ખાલી એટલો પ્રશ્ન છે કે એમનું ક્યારે થશે અને અબ્રોડ થશે કે અહીંયા ઇન્ડિયામાં મેરેજ. બિલકુલ બિલકુલ, જાણી લઈએ. લગ્નને લઈને પ્રશ્ન છે. સોનલબેન, જે જાતકની કુંડળી વિશેની વિગત આપી છે એમાં શનિ મંગળ અંગારક યોગ એ સપ્તમ ભાવે છે. 7મો ભાવ છે તે જન્મકુંડલીમાં લગ્ન જીવન સૂચવે છે. શનિ વિલંબ કરાવે. મંગળ છે તે પણ દોષયુક્ત ગણાય. અહીંયા મેષનો ગુરુ સાથે છે, મંગળ સ્વગ્રહી છે. અંશાત્મક યુતિ છે, 15 અને 14 અંશના ગુરુ મંગળ છે. એટલે મને ગણતરી પ્રમાણે એમ લાગે છે કે અત્યારે યોગ શરૂ થયો છે. બીજી વસ્તુ, વિદેશનું પાત્ર મળશે કે કેમ, કુંડલી પ્રમાણે જોઈએ તો અને પ્રશ્ન કુંડલી પ્રમાણે
કોઈ રીતે વિદેશી પાત્ર મળે નહીં, વિદેશ ગમન થઈ શકે, ટૂંકા ગાળા માટે ત્યાં સ્થિર થવાય અને પછી પાછા ઇન્ડિયા અવાય. પણ લગ્ન યોગ માટે પરમનન્ટ વિદેશમાં સ્થાયી થવાના યોગ એ જન્મકુંડળી બતાવતી નથી. બિલકુલ. સોનલબેન, આશા છે માહિતી આપને ઉપયોગી લાગી હશે ને આગળ આપણી સાથે અનેક દર્શક મિત્ર પણ જોડાયા છે અમદાવાદથી. મિહિરભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમનું નામ જણાવશો. મિહિર સોલંકી, મારા વિશે જાણવા માંગુ છું. બિલકુલ. આપનો જન્મ તારીખ? 26/9/2000. 26/9/2000 સપ્ટેમ્બર. 26/9/2000. બિલકુલ. અને સમય? સવારે 4:30 વાગે. બિલકુલ. સ્થળ કયું છે? અમદાવાદ. બિલકુલ. આપનો પ્રશ્ન? લગ્ન ક્યારે થશે અને કઈ રાશિ હશે યુવતીની સામે? લગ્ન ક્યારે થશે અને કઈ રાશિ હશે? મીરભાઈ, રાશિ તો મારી ગણતરી એમ કહે છે કે તમારે ચંદ્ર પ્રમાણે જોઈએ, ચંદ્રકુંડલી પ્રમાણે તો એક તો કર્ક રાશિનું પાત્ર લઈ શકાય. બીજું તુલા રાશિ સમસપ્તક છે એટલે એવોઇડ કરવી સારી, નહીં તો વિચાર દોષ રહે અને વિચારની વિભિન્નતાઓ રહે. અને બીજું છે ધન રાશિ. એટલે કર્ક અને ધન રાશિ એ બે રાશિઓ ઉપર કોઈ કન્યા તમને મળી શકે. ચંડીપાઠમાં પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી આ મંત્ર છે, એનો જપ રોજ કરો. તમને વેબસાઇટ ઉપરથી કે ક્યાંકથી મળી જશે. અને એ મંત્રને રોજ 21 વાર ભણો. લગ્નયોગ પ્રાપ્તિ યંત્ર એ શર્ટ કે તમારા ઉપરના ખિસ્સામાં રાખો કે ઓફિસ બેગમાં. આ વર્ષ તમારા માટે લગ્નયોગ સૂચવે છે. આવતા 13 મહિનામાં ફાઇનલાઇઝ થઈ જશે. બિલકુલ. મિહિરભાઈ, આશા છે માહિતી ઉપયોગી લાગી હશે. અને આગળ અનેક દર્શક મિત્ર રાજકોટથી આપણી સાથે જોડાયા છે. હર્ષદભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલની અંદર આપનું. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમનું નામ જણાવશો. નામ છે દીપેશ. બિલકુલ. રીતેશ? દીપેશ હર્ષદભાઈ ભટ્ટ. બિલકુલ. હા. અને જન્મ તારીખ છે 13/7/82. જન્મ તારીખ? 13/7/82. બિલકુલ. જન્મ સમય? જન્મ સમય સવારે 9:15 વાગ્યે. સવારે 9:15 વાગે. અને જન્મ સ્થળ કયું છે? ઓખા. બિલકુલ. પ્રશ્ન એનું હવેનું ભવિષ્ય કેવું રહેશે? ભવિષ્ય કેવું રહેશે? હાલ પણ અનેક કષ્ટ છે. જે ભાઈ જાતકની આ કુંડળી છે તેમાં શનિ મંગળ ધનસ્થાને છે. ચતુર્થ ભાવનો માલિક મંગળ એ બીજા ભાવે ગયેલો છે. પિતૃદોષ થાય છે એવું પણ કોઈ બ્રાહ્મણોએ તમને કીધું હશે. કર્મસ્થાનમાં સ્વગ્રહી શુક્ર છે 27° અને ચંદ્ર છે તે કેન્દ્રુમ યોગમાં છે. અને શનિચંદ્ર વિષયોગ થાય છે એટલે થોડીક અપ એન્ડ ડાઉનવાળી જિંદગી રહે, ચડાવ ઉતારની. શ્રી સૂક્તના પાઠ કરવાનું જાતકને સૂચવો તો એનું જીવન એ ખૂબ સુંદર અને સારું થશે. આર્થિક, શારીરિક અને સામાજિક રીતે એ ખૂબ ઉચ્ચ પરિસ્થિતિને પ્રાપ્ત કરી શકશે. શ્રી સૂક્તના પાઠ કરવા. કુંડલી સારી છે. બિલકુલ. હર્ષદભાઈ, આશા છે માહિતી આપને ઉપયોગી લાગી હશે. આપણી સાથે અનેક દર્શક મિત્ર આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. સરોજબેન નવસારીથી. સરોજબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. હેલો. જી સરોજબેન, કોના વિશે પૂછવા માંગો છો? તેમનું નામ જણાવો. હા, સરોજ પરમાર, નવસારીથી. બિલકુલ. આપની જન્મ તારીખ? 15/12/88. બિલકુલ. જન્મ સમય? 9:15.
જન્મ સમય કયો છે? સરોજબેન, આ ટીવીનું વોલ્યુમ પહેલા મ્યુટ કરી દો અને આ ફોન પર જ પ્રતિક્રિયા આપો. અવાજ આવે છે આપને? હા, જન્મ સમય 9:15 રાત્રે. બિલકુલ. અને જન્મ સ્થળ કયું છે? નવસારી. નવસારી. પ્રશ્ન? આ લગ્ન ક્યારે થશે અને લગ્નનો યોગ ક્યારે છે? નવસારી. બિલકુલ બિલકુલ. લગ્નના યોગ વિશે પૂછવું છે. કર્ક લગ્નની કુંડલી છે બેન જાતકની, અને દસમા ભાવનો માલિક છઠ્ઠા ભાવે સૂર્ય સાથે યુતિમાં છે. રાહુ દોષ ગણાય અને પિતૃદોષ પણ ગણાય. એટલે લગ્ન થવાનો યોગ થાય છે તે 13 મહિના પછી થશે. અત્યારે એમણે લગ્ન યોગ પ્રાપ્તિ યંત્ર એવું આવે છે, તમને કોઈ બ્રાહ્મણો એ અંગે સલાહ આપશે નજીકમાં, તો એ બેને કે ભાઈ જે જાતક છે તેણે સાથે રાખવું. અને જો કન્યા રત્ન હોય જાતક જેનું લગ્ન બાકી છે તે, તો એમણે દેહી સૌભાગ્યમાં આરોગ્યમ દેહી મે પરમમ સુખમ એ વેબસાઇટ ઉપર કોઈક ચંડીપાઠનો મંત્ર મળી જશે, એનો રોજ 21 વખત જપ કરવો તો લગ્ન થઈ જાય. શક્ય હોય તો 9 ગુરુવાર સળંગ એકલી ચણાના લોટની વસ્તુઓ ખાઈ અને એમણે ઉપવાસ એકટાણું કરવા જોઈએ. બિલકુલ. આશા છે માહિતી આપને ઉપયોગી લાગી હશે. અનેક દર્શક મિત્ર જામનગરથી આપણી સાથે જોડાયા છે. મિતભાઈ, મિતભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ કોના વિશે પૂછવા માંગો છો? મારા પાપા માટે પૂછવા માંગુ છું. એમનું નામ? એનું નામ રાશિ પ્રમાણે નથી, પણ અમારે માતાજીએ પડે ને એટલે આંબાભાઈ નામ છે એનું. બિલકુલ. અને જન્મ તારીખ 18/5/1993 મંગળવાર. 18/5/1993. હા, મંગળવાર. બિલકુલ. જન્મ સમય? અને સમય સવારના 9:15. સવાર 9:15. બિલકુલ. જન્મ સ્થળ કયું છે? રાજકોટ. રાજકોટ. પ્રશ્નમાં એ છે કે કાંઈ અત્યારે ધંધામાં કઈ સક્સેસ નથી. ધંધામાં સક્સેસ નથી મળતો. કર્મસ્થાનમાં ઉચ્ચનો શુક્ર છે, પણ ભાગ્યસ્થાનમાં સ્વગ્રહી શનિ, એટલે ભાગ્ય ધીમે ગતિએ થાય અને ધંધામાં બહુ લાભદાયક ન રહે એ સ્વાભાવિક છે. ચંદ્રના ઘરનો મંગળ છે ધનસ્થાને, અને ચંદ્ર એ કર્મસ્થાને છે, સ્વબળે આગળ આવશે. જે કોઈ જાતક છે એને કહું કે રોજ વાંચતા ન આવડે કે બોલતા ન આવડતું હોય તો મોબાઈલ ઉપર શ્રી સૂક્ત આવે છે, એ શ્રી સૂક્તના પાઠ 16 વખત રોજ સાંભળે. શ્રી યંત્રની એમની પાસે ઓફિસ કે ધંધાના સ્થળે કે ઘરની તિજોરીમાં રાખવા માટે સલાહ આપો. આર્થિક રીતે સદ્ધરતા થશે. જન્મ કુંડળીની દ્રષ્ટિએ અને ગોચરની દ્રષ્ટિએ જોઈએ તો લગભગ 18 મહિના પછી, કારણ કે શનિ અત્યારે જે ચંદ્ર અને શુક્ર સાથે છે એ હટ્યા પછી બધી જે અસરો શરૂ થવાની તે 18 માસ પછી એમને ધંધા રોજગારમાં ઉન્નતિ જોવા મળશે. બિલકુલ. આશા છે માહિતી આપને ઉપયોગી લાગી હશે. અને અનેક દર્શક મિત્રો વાપીથી આપણી સાથે શિલ્પાબેન જોડાયા છે. શિલ્પાબેન સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતો હોય તેમનું નામ જણાવશો? હા, શિલ્પા માટે, મારી દીકરી માટે પૂછવું છે મારે. બિલકુલ. જન્મ તારીખ? 17/4/93. બિલકુલ. 17/4/1993. હા. બિલકુલ. જન્મ સમય? બપોરના 1 વાગે. બપોરે 1 વાગે. બિલકુલ. અને જન્મ સ્થળ? જામનગર. જામનગર. 10મે સૂર્ય. જામનગર. બિલકુલ. પ્રશ્ન?
હા, એમના મેરેજ ક્યારે થશે અને યોગ ક્યારે ચાલુ થાય છે? નવમાવસેથી કલત્ર ભાવમ. મંગળ દોષ છે જાતકની કુંડળીમાં અને લગ્ન થવાનો યોગ શરૂ થશે એ લગભગ 26મી એપ્રિલ 2026 ત્યાંથી શરૂ કરીને 13 મહિનામાં લગ્ન થઈ જશે. 26મી એપ્રિલ 2026થી 13 માસમાં જાતકનું લગ્ન ગોઠવાઈ જશે. પાત્ર સારું મળશે. થોડી લગ્ન જીવનમાં વિસંવાદિતતા રહેશે, વિચાર ભિન્નતા, પણ સુખેથી જીવશે. રામજી અને સીતા જેવું જીવન હશે. બિલકુલ, આશા છે માહિતી આપને ઉપયોગી લાગી હશે અને આપ પણ દર્શક મિત્રો તમામ કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય, કોઈ પણ પ્રશ્નને લઈ આપ ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને સંપર્ક કરી શકો છો. અને એક નિવેદન છે કે જ્યારે આપ ફોન કરો, વાત કરો તે દરમિયાન ટીવીનો વોલ્યુમ છે તેને મ્યુટ કરી દેજો. વધુ એક દર્શક મિત્ર આપણી સાથે રાજકોટથી રોનકભાઈ જોડાયા છે. રોનકભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમનું નામ જણાવશો. રોનકભાઈ વસાણી. બિલકુલ. જન્મ તારીખ છે 14/9/99. 14/9/99. હા. અને હાલો. હા, બિલકુલ બિલકુલ. જન્મ સમય? સાંજના 8 વાગે, 8 PM. સાંજના 8 વાગે. 8 વાગે. 20. રાજકોટ. જન્મ સ્થળ. હાલો. બિલકુલ બિલકુલ. રાજકોટ જન્મસ્થળ. હા. ઓકે, આપનો પ્રશ્ન? સગાઈ થવામાં વિલંબ છે. સગાઈ થવાની અણી ઉપર હોય ત્યાં ગમે ત્યાં આવરણ આવે છે. બિલકુલ. સગાઈ બિલકુલ સગાઈ ક્યારે થશે? બિલકુલ. સગાઈ થવા માટેનો ટાઈમ છે તે 18મી મે 2026થી 15 મહિનાના સમયગાળામાં સગાઈ થઈ જશે. જે જાતક છે તે પુરુષ જાતકો હોય તો એને દુર્ગા સપ્તશતી ચંડીપાઠ જે આપણે ગુજરાતમાં કહીએ છીએ એમાં એક મંત્ર છે, પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ. એનો રોજ 21 વખત જપ કરવાનું કહો. લગ્નયોગ પ્રાપ્તિ યંત્ર એ શર્ટના ખિસ્સામાં સાથે રાખે. એમને આ 15 મહિના જે છે મેથી 15 માસ એમાં લગ્ન યોગ પૂરતો છે, થઈ જશે લગ્ન. બિલકુલ. આશા છે માહિતી આપને ઉપયોગી લાગી હશે. અને એક દર્શક મિત્ર આપણી સાથે રાજકોટથી જોડાયા છે, વિરલભાઈ. વિરલભાઈ, સ્વાગત છે. અમદાવાદથી જોડાયા છે વિરલભાઈ, સ્વાગત છે આપનું. વિરલભાઈ, આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમનું નામ જણાવશો. વિરલ વાંટે જ પૂછવું હતું. બર્થ ડેટ છે 20/11/1994. 20/11/1994. હા, અમદાવાદ જન્મ સ્થળ. અને 12:51 બપોરે. બપોરે 12:51. બિલકુલ. આપનો પ્રશ્ન? અત્યારે હમણાં થોડાક દિવસોથી જીવનમાં ઘણી અસ્તવ્યસ્તતા ચાલી રહી છે, તો એ ક્યાં સુધી ચાલશે અને ભવિષ્ય કેવું છે એ જાણવું હતું. બિલકુલ. ચાલે એમને સમસ્યાઓ ચાલી રહી છે અત્યારે. આપને હાલના ગ્રહ યોગ જોતા એમ લાગે છે કે છેલ્લા 8 માસથી આપ મુશ્કેલીમાં હશો. અને કુંભ રાશિમાં અત્યારે રાહુ છે એટલે શનિ રાહુ શ્રાપિત યોગ ચાલે છે. કોઈ દેવ દોષ છે અને એટલે તમને કદાચ આ પ્રશ્નો નડતા હશે, પરંતુ આ લાંબુ નથી. લગભગ 7 મહિનામાં આ પ્રશ્નોનો ઉકેલ આવી જશે. એટલે આપને પછી બધી અનુકૂળતા જણાશે. બિલકુલ. આશા છે આપને માહિતી ઉપયોગી લાગી હશે. અને એક દર્શક મિત્ર આપણી સાથે રાજકોટથી હેતલબેન જોડાયા છે. હેતલબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમનું નામ જણાવશો. મારી બેબી વિશે પૂછવા માંગુ છું. હા, એમનું નામ? ડિમ્પલ. બિલકુલ. અને એમની જન્મ તારીખ કઈ છે? 11/11/2006. 11/11/2006. હા. બિલકુલ. જન્મ સમય? જન્મ સમય સવારે 8:48 છે. બિલકુલ. અને જન્મ સ્થળ કયું છે? રાજકોટ? જુનાગઢ. જુનાગઢ. હા.
બિલકુલ. પ્રશ્ન શું પૂછવું છે? એના લગ્ન યોગ અને નોકરી યોગ વિશે પૂછવું છે. લગ્ન યોગ ને નોકરી યોગ વિશે. હા. 12 તુલાનો નીચેનો, મંગળ શુક્ર ગુરુ મિથુનમાં ભાગ્યના સ્થાનમાં. 27મી સપ્ટેમ્બર 2026થી લગભગ 16 માસનો સમયગાળો એવો છે કે જેમાં એમને સારી નોકરી મળી જશે અને લગ્ન માટેનો જે સમયગાળો છે તે લગભગ એમ માનો કે એપ્રિલથી 2026થી સપ્ટેમ્બર 2027ના સમયગાળામાં લગ્ન પણ ગોઠવાઈ જશે. બંને યોગ સાથે બને છે. ખૂબ સારી રીતે બંને કામ પતી જશે. બિલકુલ. આશા છે માહિતી આપને ઉપયોગી લાગી હશે. અને એક દર્શક મિત્ર અમરેલીથી ભાવેશભાઈ આપણી સાથે જોડાયા છે. ભાવેશભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમનું નામ જણાવશો ભાવેશભાઈ? જી, મારા વિશે ભાવેશ ચૌહાણ. બિલકુલ. આપની જન્મ તારીખ? 30/8/1982. 30/8/1982. જી. બિલકુલ. જન્મ સમય? રાતના 10 વાગે. રાતના 10 વાગે. જી. અને જન્મ સ્થળ? સાવરકુંડલા. ભાવનગર. સાવરકુંડલા. સાવરકુંડલા. જી, અમરેલી ડિસ્ટ્રિક્ટ સાવરકુંડલા. હા, બિલકુલ. ઓકે, આપનો પ્રશ્ન? પ્રશ્નમાં સગાઈ, લગ્ન અને ધંધામાં પ્રગતિ ને ઘરમાં સુખ શાંતિ બાબત. બિલકુલ. ધંધામાં પ્રગતિ માટેનો સમયગાળો તે ફેબ્રુઆરી 2026થી શરૂ થઈ જશે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટેનો સમયગાળો સપ્ટેમ્બર 26થી 2028ના સમયગાળામાં ઘર અને આર્થિક બાબતો બધે આપ વ્યવસ્થિત સેટ થઈ જશો. બિલકુલ. આશા છે માહિતી આપને ઉપયોગી લાગી હશે. આગળ અન્ય એક દર્શક મિત્રો આપણી સાથે જોડાયા હતા ને આપ પણ જોડાઈ શકો છો. આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરી શકો છો. વાત આપણે કરી રહ્યા હતા અનેક વસ્તુઓ છે જે પણ પ્રશ્નો આપને થતા હોય તેના જે ઉકેલ છે તેની માટે આ નંબર અને સાથે સાથે ગુરુજીનો પણ નંબર આપને જોવા મળશે. આપ તેમનો પણ સીધો સંપર્ક કરી શકો છો. આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર રમેશભાઈ આપણી સાથે જોડાયા છે. રમેશભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમનું નામ જણાવશો? પ્રશાંત રમેશભાઈ ચાવડા. બિલકુલ બિલકુલ. અને જન્મ તારીખ? જન્મ તારીખ 4/10/90. 4/10/90. સમય બપોરના 12:15. બપોરે 12:15. બિલકુલ. જન્મ સ્થળ કયું છે? રાજકોટ. રાજકોટ ને ટંકારાની બાજુમાં રાજાવર. જિલ્લો કયો? મોરબી. અત્યારે મોરબી જિલ્લો. બિલકુલ, મોરબી. આપનો પ્રશ્ન? પ્રશ્ન ધંધા રોજગારમાં સક્સેસ નથી. અભ્યાસ ઘણો કરેલો, પીએ તમે કરેલું, નોકરીના કોઈ ગ્રહો નથી મળતો. બિલકુલ. નોકરી અને ધંધા માટે બિલકુલ નોકરી મળવાનો જે સમયગાળો છે તે અત્યારે શરૂ થયો છે, કારણ કે લાભસ્થાન ઉપર ગુરુની પંચમ દ્રષ્ટિ છે અને સાહસ પરાક્રમમાં પણ ગોચરના ગુરુની દ્રષ્ટિ છે. શુક્રચંદ્રનો અત્યારે યુતિ યોગ ગોચરમાં ચાલે છે, એટલે આપના પ્રશ્ન સમય એમ લાગે છે કે લગભગ આવતા 10 માસમાં આપને સારી નોકરી કે ધંધો જે તમે જોઈતા હશો તે દિશા સૂચન મળશે અને આપ સારી રીતે તેમાં સેટ થઈ જશો. બિલકુલ. આશા છે આપને માહિતી ઉપયોગી લાગી હશે અને સાથે જ અનેક દર્શક મિત્રો પણ આપણી સાથે જોડાયા હતા અને આ સાથે સાથે એ પણ જાણવું છે ગુરુજી કે છેલ્લું એક એવી કોઈ ટિપ્સ જે રોજિંદા જીવનની અંદર આપણે અપનાવી શકીએ જેના કારણે જે આપણું જીવન છે તે આસાનીથી એક નિત્યક્રમમાં આપણે એને ઉમેરો કરી દઈએ તો હળવું રહે આપણું જીવન. મૂળ પ્રશ્ન એ છે કે જિંદગીના અનેક આપણા હેતુઓ છે
તમે જુઓ કે જે પ્રશ્નો આવે છે એમાં મોટે ભાગે યુવાનોની લગ્ન જીવનના પ્રશ્નો છે, પાત્ર મળવાના કે સારું મળવાના. જે બાળકો એજ્યુકેશનમાં છે, કોલેજ અથવા પ્રાઇમરીથી તે 12th સુધીમાં, ત્યાં સ્ટુડન્ટ્સનું મહેનત છતાં રિઝલ્ટ નથી મળતું કે એવા પ્રશ્નો હોઈ શકે. ક્યારેક બધું જ છે તો આરોગ્યના પ્રશ્નો થાય છે. જિંદગી વ્યવસ્થિત ચાલતી હતી અને અચાનક કોઈ અસાધ્ય રોગ આવી ગયો, ખર્ચ વધી ગયું, અથવા કોઈને ગુમાવવાના પ્રશ્નો પણ હોય છે. ક્યારેક હમણાં જે મારા પાસે કેસો આવે છે તેમાં નવપરિણીતોને IVFના પ્રયાસો પછી પણ સંતાન પ્રાપ્તિની સફળતા મળતી નથી. તો અનેક હેતુઓ છે. એનો એક રામબાણ ઉપાય એ કહી શકાય કે તમે શ્રી સૂક્તનો પાઠ રોજ 16 વખત ન બોલતા આવડે તો સાંભળો. કારણ કે આ સ્માર્ટફોનનો જમાનો છે. શ્રી સૂક્તમાં બધું જ માગ્યું છે. કોઈ વસ્તુ એવી નથી કે જે તમે એમાં ન મેળવી શકો. વિદ્યા માગી છે, કર્દમેના પ્રજાભૂતા મહિષંબ. કર્દમ જેટલો વિદ્વાન વ્યક્તિ કોઈ વેદકાળમાં આપણને જોવા નહીં મળે. અતિ સાંખ્ય યોગમાં હોશિયાર છે. તો એવું આપણું બાળક પણ એટલું જ વિદ્વાન થઈ શકે. સંતાન નથી તો ચીકલી વશમે ગ્રહે કીધું કે મારા ઘેરે સંતાનો થાય. અને બહારની કે મનની અંદરની અશાંતિ છે તો એ પણ દૂર કરવા માટે શ્રી સૂક્ત ઉપયોગી છે. દિવ્ય મહિમા છે. શ્રી વિદ્યાનો શ્રેષ્ઠ અને સરળ ઉપાય એ શ્રી સૂક્ત છે. દરેકે 16 વખત ઘરમાં મોબાઈલથી એ સાંભળવું જોઈએ. બિલકુલ બિલકુલ. ખૂબ જ સરસ એવી જાણકારી આપે મેળવી છે અને ગુરુજી આપે તમામ જે માહિતી આપી અને દર્શકોને પણ જે સમસ્યાઓનો જે ઉપાય બતાવ્યા છે તે બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર. સૌનો આભાર. તો દર્શક મિત્રો, જો આપનો પ્રશ્ન આજે આ પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખ ન માનશો. આવતા સપ્તાહે પણ આપ આ વિશેષ કાર્યક્રમની અંદર ફરીથી અમને સંપર્ક કરી શકો છો. તમારો જન્મ સમય, સ્થળ અને તારીખ તૈયાર રાખજો. ફરી મળીશું નવી આશા, નવી ઉમંગ અને નવી રજૂઆત સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.